કૃષ્ણચરણ સ્વામીની વાતમાં એક બહુ સરસ વાત આવે છે કે આ સત્સંગમાં મહારાજ અને મોટા સંત પ્રગટ રહ્યા છે અને તે નથી જ જાણતા, તેથી 4 વસ્તુ રહે છે. આ સત્સંગમાં ભગવાન ને ભગવાનમાં જોડાયેલા એવા સંતો ભક્તો હોય, પણ એની ઓળખાણ આપણને ન થાય, એટલે 4 વસ્તુ આપણા જીવનમાં રહે છે. પહેલી કઈ? તો જેમ જેમ ભગવાનની આજ્ઞા પડતી નથી. શું કામ? આપણને એમ થાય છે કે ભગવાન તો પરોક્ષ છે. એમ મનાય કે ભગવાન અખંડ મારી સાથે છે, તો ભગવાનની આજ્ઞા બારું જવાય? પણ ભગવાનને આપણે પ્રગટ નથી માની શકતા, એટલે નાની મોટી આજ્ઞાઓ ચોરી છૂપે લોપાઈ જાય. આપણને એમ થાય ક્યાં કોઈ ભાડ્યું છે, સમજાણો? અમે એક જગ્યાએ ગયા ને, તો એક ભાઈને ભૂખ લાગી, સમજાણું? સંતો હારે હોય એટલે વહેલું મોડું થાય, એવું બધું થાય. એને એવું થયું કે સંતો સાથે છે ને બહારનું જ ખવાય નહીં. તો હું એક જગ્યાએ શાંતિથી બેઠો હતો, એને ખબર નહીં કે મારી દ્રષ્ટિમાં એ ભાઈ છે. એટલે એણે શું કર્યું, ભૂખ લાગી હતી ને, એટલે કંઈક બહાર બધું મળતું હોય ને, એ એક પ્લેટ તૈયાર કરાવી અને બિચારા બીતા બીતા કે કોઈને ખબર ન પડી જાય એમ. અને હું શાંતિથી જોતો હતો. તો ડીશ લઈને આમ ખૂણામાં ક્યાંક જઈને જમીન પછી આવ્યો. પછી મેં પૂછ્યું કે ક્યાં ગયો તો? તો કે કાંઈ નહીં, અહીંયા ગયો તો. આમ મેં કીધું કાંઈ ભૂખ લાગી છે? કે ના ના, કાંઈ ભૂખ નથી લાગી. કીધું કાંઈ ખાધું? કે ના ના, કાંઈ નથી ખાધું. મેં કીધું કાંઈ ઓલા ભાઈ પાસેથી લઈને ખાધું? કે ના ના, કાંઈ નથી ખાધું. મેં કીધું પેટ તો ભેરું લાગે છે. કે થોડુંક ખાધું છે. પણ હું ભાળી ગયો તો આપણે જો ભાળી જતા હોય ભગવાન ન ભાળે? એમ આપણે ભગવાનને જ્યારે પરોક્ષ માનીએ ને, એટલે નાની મોટી ભગવાનની આજ્ઞા લોપાઈ જાય. પછી બીજું, ભગવાનને આપણે પ્રગટ નથી માનતા, એટલે કૃતાર્થપણું નથી મનાતું. કૃતાર્થપણું ખબર પડે ને, હવે મારે કાંઈ કરવું બાકી નથી, એવું કૃતાર્થપણું મનાતું નથી. કોઈક આપણને કહે કે હું તને છે ને 100 કરોડ રૂપિયા આપીશ. વાત મોટી છે, પણ જ્યાં સુધી આપણા હાથમાં પૈસા ન આવે ત્યાં સુધી આપણને કઈ મજા આવે? ગમે એવા મોટા વાયદા આપે તોય. શું કામ? હજી પ્રગટ નથી, પરોક્ષ છે. પૈસા હાથમાં આવે, 1 કરોડ હોય તોય આપણને જરા કેપ ચડે કે ભાઈ 1 કરોડ રૂપિયા થઈ ગયા આપણી પાસે, એમ થાય ને? પણ એમ કીધું કે તને 100 કરોડ રૂપિયા આપવાના છે, પણ હજી ડેટની કાંઈ ખબર નથી, તો આપણને અધૂરાશ રહે ને. એમ આપણને એવું રહે ને કે ભગવાન તો બહુ દૂર અક્ષરધામમાં છે, 200 વર્ષ પહેલાં થઈ ગયા. એમ ભગવાનને આપણે દૂર ને પરોક્ષ માનીએ, પણ પ્રગટ ન માનીએ, તો ક્યારેય આપણા અંતરમાં કૃતાર્થપણું આવે નહીં. ક્યારે એવું ન થાય કે હા બસ હવે બધું ફૂલફિલ થઈ ગયું, હવે કાંઈ જરૂર નથી, જેમ ભગવાન રાખે એમ રહીને ભગવાનનું ભજન કરશું, આજ્ઞા પાળશું, અને એ સુખેથી જેમ ભગવાનને ગમતું હશે એમ જીવન જીવશું. પછી ત્રીજી વસ્તુ, અંતરમાં ખુમારી ન રહે. ભગવાન પ્રગટ નો મનાય ને, એટલે અંતરમાં આમ જે કેપ ચડવો પડે ને, એ ન ચડે, ઢીલાપણું રહે. ધર્મ પાળવામાં ઢીલાશ રહે, જગતનું નાશવંતપણું જાણવામાં એટલે કે વૈરાગમાં ઢીલાપણું રહે, ભક્તિમાં ઢીલાપણું રહે, આમ સેવા કરવામાં ઢીલાપણું રહે, શ્રદ્ધા બધી ડાઉન રહે. શું કામ? ખુમારી નથી કે ભાઈ મને મળ્યા છે એ કેવા મોટા છે ને, એ પાછા પ્રગટ છે, મારી હારોહાર છે, મારાથી દૂર નથી. અને ચોથી બાબત,
જ્યાં સુધી ભગવાન આપણને પ્રત્યક્ષ ન મનાય ને ત્યાં સુધી આનંદ ન આવે. હું એમ કહું કે ભાઈ વડોદરામાં તમારા માટે આઈસ્ક્રીમ રાખ્યો છે, તો તમને આઈસ્ક્રીમનું સુખ આવે? એ ક્યારે આવે? અહીંયા તમારે મોઢામાં આપવું ને તો તમને આઈસ્ક્રીમનો સ્વાદ આવે, એનું સુખ આવે. એમ આપણે એમ માનીએ કે ભગવાન તો હજી આપણે ગુજરી જશું પછી ઠેઠ ભગવાનનું સુખ આપણને મળશે ને ભગવાન તો ત્યારે આપણને મળે. અત્યારે તો કાંઈ ભગવાન છે જ નહીં, ભગવાન વગરની જ બધી જગ્યા છે, એવું જો આપણને મનાય ને ભગવાનનો આનંદ આવે નહીં. એટલે સ્વામીએ બહુ સરસ વાત કરી કે આ સત્સંગમાં મહારાજને મોટા પ્રગટ રહ્યા છે અને તે નથી જાણતા કે ભગવાન અને ભગવાનના ગોપાલ સ્વામી જેવા જે મોટા હોય સંત ભક્ત એ બધા હંમેશા પ્રગટ હોય છે. એને લઈને 4 વસ્તુની ખામી રહે છે. આજ્ઞા નથી પડતી, કૃતાર્થપણું નથી મનાતું, અંતરમાં ખુમારી નથી રહેતી અને આનંદ પણ અખંડ આવતો નથી. જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે તેને મનુષ્ય ભાવ આવે તેટલી ખોટ કહેવાય, અને આજ આપણે પરોક્ષ જાણીએ તેટલી આપણી ખોટ કહેવાય.